આજે આપણે બાળકના તાવ વિશે વાત કરીશું. તાવ એક એવો ચિહ્ન છે જે બાળકના માતા પિતાને સૌથી વધારે ચિંતામાં મૂકી દેતું હોય છે. તાવ એટલે જ્યારે પણ બાળકના શરીરનું તાપમાન 1 ડિગ્રી કરતાં વધી જતું હોય છે એને તાવ કહેવાય છે. તાવ માપવા માટે થર્મોમીટર જે સહેલાઈથી કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ. હાથ લગાડીને જોવાથી તાવ માપવો એક ઉચિત પદ્ધતિ નથી. તાવ એટલે જ્યારે પણ બાળકનું ટેમ્પરેચર થર્મોમીટરમાં 100 ડિગ્રી ફેરનહાઇટ કરતાં વધારે હોય તો તાવ કહેવાતો હોય છે. તાવ માટે સૌપ્રથમ તમે ઘરે પાણીના પોતા કરી શકો છો. રૂમાલ, નેપકિન થોડું ગરમ પાણીના અંદર ભીણું કરી આખું શરીર લૂછી શકો છો. તે છતાં તાવ ના ઉતરે તો તમે તાવની દવા પીવડાવી શકો છો. તાવની દવાનો અસર 4 થી 6 કલાક રહેતો હોય છે. 4 થી 6 કલાક પછી ફરીથી તાવ આવી શકે છે. તમે તાવની દવા ફરીથી આપી શકો છો. 1 દિવસ કરતાં વધારે તાવ આવે તો તમે ડૉક્ટરને દેખાડવું અનિવાર્ય છે.